ખાલી સોરજા બાકી બી ચર્ચા ના કરી હા ના ઓકે અરે ગજુભાઈ આઈડી કાર્ડ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેટલા વર્કરો કામ કરે છે એનું ડોક્યુમેન્ટ ત્યાં આપવાના હોય તો તમે પૂછા કરી લો કે પોલીસ વેરિફિકેશન કેટલા ના કરે. બીજો સાહેબ આ છે આમાં કેટલા આપી છે સાહેબ નોટિસ કંપની આપી છે જોબ નથી આપતા 12 કલાકની નોકરી કરે આ બધું કંપની ઓફિસરે આપી છે. આપની અંદર શું આવે છે સાહેબ કે ભાઈ આઈડી કાર્ડ કોઈ પાસે નથી, પોલીસ વેરિફિકેશન કેટલા જણા ખાલી મેનેજર ફુકારી મારે છે એને ખાલી એટલું કહો ને આ પોતે રાખી દે છે 6 નહીં 7 જણા છે 12 કલાક કામ રબારી સમાજના છોકરાને કાઢી નાખે પછી એક છૂટી નથી પછી આઈ કાર્ડ નથી. વસ્તુ શું છે આ એને એક ચડ્યું છે આપણે ચડ્યું બરાબર પછી આ નોકરી છોકરા કરે ખબર હું તો કહું છું 12,000 માં 15,000 માં ગુલામી કોઈના આપની કરાય મહિને 30,000 પગાર હોય તો નોકરી કરાય નહીં કરાય નહીં રિયાલિટી છે ને ખાલી તમે કહો પોલીસ વેરિફિકેશન નો સાહેબ એમને તમે કહો કે થઈ જશે આટલું કહેજો કે પછી કહેજો કે છોકરા અહીંયા આવે ને કાયદો વ્યવસ્થા બગડશે આપનું પોલીસ ખાતાનું શું છે કે પોલીસ વેરિફિકેશન કેટલા કરેલા છે કે ભાઈ એનું અમને ડોક્યુમેન્ટ હમણાં જ આપો તમે જોઈ નહીં હાલો કાયદેસરની કાર્યવાહી કરવાની આવશે તો આ પોતાની મેળે રાખી દે જે પોલીસનું છે ને સાહેબ આપ એટલું થોડુંક કરાવો શું ચાલે. તમારા બાબતની તરફથી કેટલી એશ્યોરિટી આપો છો આ 3 માણસો 6 માણસોની જવાબદારી મારી વાત સાંભળો મારી વાત સાંભળો ભાઈ 4 જણા એશ્યોર લેશે કે ભાઈ ચલો હું અમારી જવાબદારી છું આના તરફથી કઈ નહીં જે ઇસ્યુ હશે સમજો છોકરાઓ બાબતના એ જ બાબતની તમે ઉપર રજૂઆત કરી જેટલું બને એટલું ટ્રાય કરો એ વાત કરીશું જે એમના આગેવાનો મળ્યા હતા અને જે એમણે એશ્યોરિટી લીધી છે માણસોની એ વસ્તુ વાત કરીશું. કાંઈ વાંધો નહીં તમે વાત કરો તમે તમારું મેનેજમેન્ટ કે તમારું સંભાળતું નથી મુદ્દાને મૂકી દો એમણે મનીષભાઈ એક વાત 3 જણાને તમે કાઢ્યા બરાબર એના માટે જગ્યા નથી બીજા 3 ને શેના માટે કાઢ્યા છે બીજા 3 ને સાહેબ એમને પૂછો ને વસ્તુજી સાંભળો એના માટે જગ્યા નથી બીજા 3 ને તમે 4 જણા જવાબદારી લેવા દઈએ છો છોકરાઓની હમણાં જ વાત કરી ઉપર મેનેજમેન્ટ હમણાં જ યસ નો કયો હમણાં ગેટ બંધ રોડ બંધ હાઈવે લઈ લો હમણાં યાર શૈલેષભાઈ જો સર આરે વાત કરી હતી એણે એવું કીધું છે કે હું 8 થી 10 દિવસમાં કંપનીમાં આવવાનો છું ત્યારે સ્પેશિયલી મયુરભાઈને લખનભાઈને સ્પેશિયલી બોલાવીને મળી લઈશ અને જે કાંઈ મેટર હશે એમાં કેવી રીતના સમાધાન થાય એમ છે અને શું પોસિબલ છે એ જોઈ લઈશ. નહીં થાય આ વસ્તુ અમને સાહેબ ક્લિયર છે કે સમાધાન 8 દિવસ પછી મયુરભાઈ લખનભાઈ નહીં આ છોકરાઓને આજની તારીખમાં લેશો કે નહીં લેવો તમે કંપની ઉપર અમને એ જ કહો અમને લોલીપોપ નથી જોતો સાહેબ એક મહિનો થઈ ગયો જોડાણો છે બધા રહેશે અને નિર્ણય આજે ખપે એ પણ જેટલા પણ આગેવાન હશે એમાંથી જેને પણ મળવું હશે 8 દિવસ તમને લેવાનો આજે નિર્ણય લેવાનો સાહેબ અમારી માંગણી એ છે આ બધાની કે છોકરાઓને આજે લઈ લો. વાત એ છે 6 જણાને કદાચ આપણે શૈલેષભાઈ કહેતા હતા પહેલા કે બરાબર કે બીજી જગ્યા લઈ લઈએ કે ત્યાં લઈ લઈએ કંપનીમાંથી 6 જણાને બીજે મોકલી દે આને આમ અહીંયા મોકલી દે વાત એટલી છે પૂરું પતે. અને મયુરભાઈ તેની બી સેટ 15 દિવસ માચર આને સુધી સેટ ના તમે શું કીધું તું ત્યારે આપણી વાત થઈ હતી કે સેટ 15 દિવસમાં આવે છે પીઆઈ સાહેબ હતા ત્યારે અંદર વાત થઈ હતી આજે એને મહિનો દિવસ થઈ ગયું હજી સેટ આવ્યા નહીં એટલે અમને આ લોલીપોપ નથી જોતો. મહિનો દી ક્યારે પૂરું થશે હવે 8 દિવસ ક્યારે પૂરું થશે બરાબર ત્યારે સાહેબ હતા એની વચ્ચે વાત થઈ હતી તમે વાત કરાવી મને શેઠ જોડે ત્યારે
ત્યારે વાત કરાવી બરાબર રહી વાત આ છે જ નિર્ણય યસ અને નો આમાં લાંબી ડિસ્કશનનો કોઈ મતલબ જ નથી. ચર્ચા એટલી જ કરવા છે ને અહીંયા બેસીને આટલા પ્રશ્ન માટે ચર્ચા કરવાનો કોઈ મતલબ શું છે? હા. ભાઈ તમે ટાર્ગેટ કર્યા છે, એમને સાચું બોલ્યું છે, ટાર્ગેટ કર્યા છે, નોકરીએ કાઢ્યા છે, પાછા રાખવાના છે. બીજી કોઈ ચર્ચા જ નથી, બીજો કોઈ મુદ્દો જ નથી. આટલી શું લાંબી ચર્ચા કરવાની જરૂર છે યાર શેઠની? એ તો તમે ડિસિઝન લઈ શકો. અને આવો સેટને આટલો ટાઈમ ના આવે કે એટલે 6 જણા માટે અહીંયા તમને પૈસે લાવે. એ તમારા જ હાથમાં છે. ડિસિઝન તમે લઈ શકો છો. કાઢ્યા તમે છો, તમે ડિસિઝન લઈ શકો છો. અને બીજી વાત ખાસ સાહેબ કે અહીંયા કને બહારથી આવેલા લોકોનું પોલીસ વેરિફિકેશન કરાવો. હા પોલીસ વેરિફિકેશન સાહેબ કરાવો બહારથી આવેલા લોકોનું, કારણ કે કોઈનું પોલીસ વેરિફિકેશન નથી. બરોબર છે. આ નિયમ છે ને હમણાં આ ટુંડામાં એ બનાવ બન્યો છે. બહારના 2 જૂથો ઝઘડ્યા છે. પોલીસને, જાહેર જનતાને અને સરકારી સંપત્તિને નુકસાન થયેલું છે સાહેબ. અને જે પણ વાત કરીએ ને બધા બેઠા એને બધાની વચ્ચે હા ખાલી 2 જણા કઈ નહીં. હા નહીં હા એ મૂકી દેજો અહીંયા. કોઈ પણ આગળ રસ્તો ન કરતો ચર્ચા કરી ના ના પાણ મને આગેવાને જે જડે પાણ મને સાથે રે આવ્યું દાદા જેટલો પેસર મે આવી ગજુબા જ્યારે અહીં આયા ત્યારે તો ઈ ગાલ કલા તો એને કહેતા બોલાલા તૈયાર ન હોય બરાબર હા ડાયરેક્ટ મળે આવ્યું તો મારા શેઠ વિવો કદાચ જ ખબર નથી ભાઈ. રક્ષિત સાથે એ શબ્દ નહોતો બતાવ્યો. અને આ સાથે મીટિંગ કરેલા એ તો કેવો તો શેઠ છે મારો. તૈયાર ન હોય પાછળ